નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। હોળીના દિવસે ભલે જીવ જતો રહે પરંતુ ભૂલથી પણ ન ખાતા આ એક વસ્તુ, નહીં તો થઈ જશો બરબાદ। હા મિત્રો, હોળીના દિવસે કેટલીક એવી વસ્તુઓ હોય છે જેને આપણે ભૂલથી પણ ન ખાવી જોઈએ અને કેટલાક એવા કાર્યો પણ હોય છે જેને આપણે હોળીના દિવસે ન કરવા જોઈએ। તો મિત્રો, આજે અમે તમને આ વિડીયોમાં હોળીના દિવસે કઈ કઈ સાવધાનીઓ રાખવી જોઈએ તેના વિશેની સંપૂર્ણ જાણકારી આપીશું। જો તમે હોળીના દિવસે આ સાવધાનીઓ રાખશો તો જીવનમાં ક્યારેય પણ તમે દુખી નહીં થાવ અને આગળ જતા તમારા જીવનમાં ક્યારેય પણ કોઈ પણ પ્રકારની પરેશાનીઓ નહીં આવે અને મોટામાં મોટી દુર્ઘટનામાંથી પણ તમે બચી જશો। મિત્રો, આમ તો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હોળીની રાત્રે ઘણા બધા લોકો વિશેષ ઉપાયો કરીને પોતાના જીવનમાં ચાલી રહેલી પરેશાનીઓમાંથી છુટકારો મેળવે છે અને મિત્રો, શાસ્ત્રોના કહ્યા મુજબ હોળીના દિવસે કોઈ બીજાના ઘરનું પાણી પણ ન પીવું જોઈએ। આવું કરવાથી તમને શારીરિક નુકસાન થઈ શકે છે, તો આ વાતોનું ખાસ ધ્યાન રાખો। અને હોળિકા દહનના દિવસે કોઈ ચાર રસ્તા પાસેથી પણ પસાર ન થવું જોઈએ, કારણ કે ચોક પાસે ઘણા બધા લોકો તંત્ર મંત્ર કે પોતાની નજર ઉતારીને ઘણા પ્રકારની વસ્તુઓ ચોક પાસે ફેંકી દે છે। લીંબુ ફેંકી દે છે, મરચી ફેંકી દે છે, લાલ કે કાળો દોરો નજર બાંધીને ચાર રસ્તા પર ફેંકી દે છે। એટલા માટે હોળીની રાત્રે કોઈ ચાર રસ્તા પાસેથી પણ ન નીકળો। હવે ઘણા લોકો ચાર રસ્તા પર લીંબુ ફેંકી દેશે, લવિંગ ફેંકી દેશે, કાળો કે લાલ દોરો કોઈની ખરાબ નજર ઉતારીને ત્યાં ફેંકી દેશે અને જો તેના પર તમારો પગ પડી ગયો તો તમારા જીવનમાં મુશ્કેલીઓ ખૂબ જ વધી જશે। તો આ નાની નાની વસ્તુઓનું હોળીની રાત્રે ખૂબ જ ધ્યાન રાખો અને હોળિકા દહનના દિવસે બીજાના ઘરે ભોજન પણ ન કરવું જોઈએ, કેમ કે એવું પણ બની શકે છે કે તે વ્યક્તિ તમારા પર કંઈક અજમાવવા માંગતો હોય, ભોજનમાં કંઈક મેળવીને ખવડાવી પણ દે। કારણ કે મિત્રો, હોળીના દિવસે તંત્ર મંત્રથી સંબંધિત ઘણા બધા ઉપાયો કરવામાં આવે છે। એટલા માટે જો તમે આ દિવસે કોઈ બીજા વ્યક્તિના ઘરે ભોજન કરો છો તો તમારા જીવનમાં દુર્ભાગ્ય વધી જશે અને જીવનમાં ધનનું આગમન બંધ થઈ જશે। ઘર પરિવારમાં ગ્રહ ક્લેશનું વાતાવરણ અને લડાઈ ઝઘડાઓ શરૂ થઈ જશે। તો આ વાતનું પણ ધ્યાન રાખો। અને મિત્રો, એક વાત પણ તમે હંમેશા યાદ રાખજો કે હોળિકા દહનના દિવસે જે મહિલાઓ હોય છે તે પોતાના વાળને ખુલ્લા ન રાખે, તમારા વાળને હંમેશા બાંધીને જ રાખો, કારણ કે વાળમાં જે નકારાત્મક ઉર્જા હોય છે તે હોળીના દિવસે પ્રભાવિત થઈ જાય છે અને તે તમારા જીવનમાં મુશ્કેલીઓ ઊભી કરી શકે છે। આ દિવસે કોઈને પણ પૈસા ઉધાર આપવા ન જોઈએ અને કોઈ પાસેથી ઉધાર પૈસા લેવા પણ ન જોઈએ, કારણ કે આવું કરવાથી લક્ષ્મી તમારા ઘરથી રૂઠી જાય છે અને તમારા જીવનમાં ધનનું આગમન થવાનું બંધ થઈ જાય છે। એટલા માટે આ દિવસે ભૂલથી પણ કોઈ વ્યક્તિને ઉધાર વસ્તુઓ ન આપતા। અને સાથે જ મિત્રો, જો તમારા ઘરના કોઈ પાડોશી હોળિકા દહનના દિવસે જો તમારી પાસે કોઈ સામાન માંગવા આવે, ખાસ કરીને લક્ષ્મીથી સંબંધિત, જેમ કે પૈસા ઉધાર માંગવા આવે, કોઈ દહીં માંગવા આવે કે થઈ શકે છે કે કોઈ દૂધ માંગવા આવે, તો આ વસ્તુઓ ન આપતા। અને મિત્રો, ખાસ કરીને હોળીના દિવસે કોઈને પણ સફેદ વસ્તુ ન આપતા। ભૂલથી પણ સફેદ વસ્તુઓનું દાન
હોળીના દિવસે ન કરવું જોઈએ અને સફેદ વસ્તુઓ હોળીના દિવસે ભૂલથી પણ ન ખાવી જોઈએ। એટલે કે જો તમને કોઈએ પ્રસાદના રૂપમાં પણ સફેદ વસ્તુ આપી હોય તો તમે ભૂલથી પણ ન ખાવ, પછી ભલે તે પ્રસાદના રૂપમાં જ કેમ ન હોય, પરંતુ સફેદ વસ્તુ હોળીના દિવસે ન ખાવી જોઈએ। એટલે કે હોળિકા દહનના દિવસે ન ખાવ। જેમ કે સફેદ રંગની મીઠાઈ હોય કે અન્ય કોઈ સફેદ રંગની વસ્તુઓ હોળીના દિવસે ન ખાવ। અને આનું શુભ મુહૂર્ત સાંજે 6:30 થી લઈને રાત્રે 8:55 સુધી રહેશે। આ શુભ મુહૂર્તમાં તમે હોળીનું દહન કરી શકો છો। અને મિત્રો, આ દિવસે ઘણા બધા શુભ અને મહાસંયોગ પણ બની રહ્યા છે। ઘણા પ્રકારના રાજયોગ અને ધનયોગ પણ બની રહ્યા છે। તો આનો લાભ તમે જરૂર ઉઠાવો। મિત્રો, આ દિવસે જ્યારે તમે હોળીની પરિક્રમા કરો તો પીળા રંગના કપડાં ન પહેરતા, કારણ કે આ બૃહસ્પતિનો રંગ છે અને હોળિકા દહન આ સમયે બૃહસ્પતિ દેવ ઉગ્ર સ્વભાવમાં રહે છે અને આ દિવસે જે ઉગ્ર ગ્રહ અને પાપી ગ્રહ હોય છે તેનો પ્રભાવ ખૂબ જ વધારે હોય છે। એટલા માટે હોળીની પરિક્રમા કરતા સમયે પીળા રંગના વસ્ત્રો ન પહેરવા જોઈએ। તો મિત્રો, આ દિવસે તમારે ભૂલથી પણ સફેદ રંગની મીઠાઈ કે અન્ય કોઈ સફેદ રંગની વસ્તુઓ ન ખાવી જોઈએ। કોઈના ઘરે ભોજન પણ ન કરવું જોઈએ। અને ખાસ કરીને મિત્રો, આ દિવસે ઘણા બધા લોકો ઘૂઘરા બનાવે છે, પરંતુ આ દિવસે બીજાના ઘરના ઘૂઘરા ન ખાવા જોઈએ। તો મિત્રો, હોળિકા દહનના દિવસે કોઈ બીજાના ઘરની આપેલી વસ્તુ ન ખાવી જોઈએ। તો આ વાતોનું ખાસ ધ્યાન રાખજો। તો મિત્રો, કમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય માં લક્ષ્મી અવશ્ય લખી દો અને જતા જતા વિડીયોને એક લાઈક પણ અવશ્ય કરી દો। અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ભૂલતા। ધન્યવાદ।